તો પાટણના રાધનપુરમાં જોખમી રીતે જીતની ઉજવણી કરાઈ છે। ભાજપના સમર્થકો અને ઉમેદવારોએ જેસીબીના પાવડામાં તો ક્યાંક કારમાં જોખમી રીતે સવારી કરી છે અને વિજય સરઘસ કાઢ્યું છે। આપ જોઈ શકો છો, આમાં જો એકાદ બે વ્યક્તિ નીચે પડ્યા, માથું પટકાયું તો શું થશે? પોલીસની હાજરીમાં ભાજપના સમર્થકો ભાન ભૂલ્યા છે। ઉમેદવારોનું જોખમી રીતે જીત બાદ આ ઉજવણી કરતા આ દ્રશ્યો સામે આવી રહ્યા છે। તો કોઈ આકસ્મિક ઘટના બને તો જીતની ખુશી માતમમાં પણ ફેરવાઈ શકે છે। વધુ અપડેટ અશરફ પાસેથી લઈશું, અમારા સહયોગી જી હમણાં જ વાત કરી રહ્યા હતા અશરફ કે ભાઈ જે ખુશી હોય, ઉત્સાહ હોય એમાં આપો ન ખવો જોઈએ। અહીંયા તો એ દ્રશ્યો દેખાઈ રહ્યા છે, ખુશી કંઈક વધારે પડતી દેખાઈ રહી છે। બિલકુલ સંધ્યા, ખુશી વધારે પડતી દેખાઈ રહી છે। એનું કારણ છે કે ક્યાંક રાધનપુરમાં સત્તા પરિવર્તન થયું છે, પરંતુ ક્યાંક સત્તા પરિવર્તનમાં જે રીતે ભાજપના ઉમેદવારો અને સમર્થકો જે જીતનો જશ્ન મનાવી રહ્યા છે તે જીતનો જશ્ન ક્યાંક માતમમાં ફેરવાઈ શકે છે। કારણ કે જે રીતે જીતનો જશ્ન મનાવી રહ્યો છે તે ક્યાંક જીસીબીના પાવડામાં તો ક્યાંક કારમાં ખુલ્લેઆમ જોખમી રીતે સવાર થઈ રહ્યા છે અને ટ્રાફિક પણ એટલી હદે છે કે કોઈ આકસ્મિક ઘટના પણ ઘટી શકે। બીજી બાજુ મહત્વનું છે કે પોલીસની પણ અહીંયા હાજરી છે, એટલે ચોક્કસ કહીએ કે જે રીતે વિજય સરઘસ તો કાઢવામાં આવી રહ્યો છે, પરંતુ વિજય સરઘસ ક્યાંક જોખમી રીતે નીકળી રહ્યો છે અને સાથે અન્ય લોકો પણ જે પસાર થઈ રહ્યા છે તેમનો જીવ ક્યાંક તાળવે ચોટ્યા છે। કારણ કે જે રીતે જીસીબીના પાવડામાં ઉપર બેસીને વિજય સરઘસની ખુશી મનાવી રહી છે, ક્યાંક જીસીબીનો પાવડો ઉપર જો ખુલ્લો વીજ પોલનો વીજ વાયર નીકળી ગયો છે તેમાં અડી જાય તો ક્યાંક શોર્ટ સર્કિટની પણ ઘટના ઘટી શકે છે। તેમજ જો કોઈ હાથ લથડી જાય અથવા પાવડામાંથી ભોંય પડી જાય તો પણ ક્યાંક આકસ્મિક ઘટના ઘટી। બિલકુલ, આપનો આભાર અમારી સાથે જોડાવા બદલ। તો દ્વારકાની સલાયા નગરપાલિકામાં ભાજપને મોટો ઝટકો। સલાયા પાલિકામાં ભાજપનું ખાતું જ ન ખુલ્યું। 15 બેઠકો પર ભાજપ, 15 બેઠક પર કોંગ્રેસની જીત। અહીંયા વાત કરી રહ્યા છે 1 બેઠક પર આપ, 4 બેઠક પર બસપાની જીત થઈ છે। તો માંગરોળ પાલિકાનું પરિણામ રસપ્રદ બન્યું છે। માંગરોળની અમે વાત કરી રહ્યા છે, જ્યાં 15 બેઠક પર બીજેપી, 15 બેઠક પર કોંગ્રેસની જીત થઈ છે, એટલે કે ઇક્વલ અને 1 બેઠક પર આપ, જ્યારે કે 4 બેઠક પર બસપાની જીત થઈ છે। તો અહીંયા બસપા પણ ખાતું ખોલાવી રહી છે। વધુ અપડેટ મેળવીશું સંવાદદાતા અતુલ પાસેથી। જી અતુલ, માંગરોળ પાલિકા રસપ્રદ બની છે। ચોક્કસથી સંજય, દર વખતે આપણે જોવા જઈએ તો માંગરોળ નગરપાલિકાની જે ચૂંટણી હોય છે તે હંમેશા રસપ્રદ અને ચોંકાવનારી હોય છે। આ વખતે આપણે નગરપાલિકાની જો વાત કરીએ તો જે 9 વોર્ડની અંદર 36 ઉમેદવારો છે, તેમાં ખાસ કરીને જોવા જાય તો 15 છે તે ભાજપના છે, 15 છે તે કોંગ્રેસના છે અને તે આપ અને કોંગ્રેસનું ગઠબંધન હતું એટલે 1 બેઠક છે તે આપને આવી છે, એટલે એ લોકો પોતાની સોળ ગણાવે છે। અને બીજી તરફ બસપાની 4 બેઠક આવી છે અને 1 અપક્ષ આવી છે। આમ જોવા જાય તો ભાજપ અને કોંગ્રેસની એક સરખી બેઠકો મળી છે। ત્યારે હવે જે આ જીતનો દાવા કરવા વાળા છે કે કોને શું કરશે તે જોવાનું રહ્યું, પણ અત્યારે એક વાત ચોક્કસ સામે છે કે સત્તા માટે થઈ અને બસપા છે તે નિર્ણાયક બની શકે છે। જી સંધ્યા। જી, ઓવરઓલ જૂનાગઢની વાત કરીએ તો આ વખતની ચૂંટણી ગઈ વખતની ચૂંટણી કરતા થોડીક અલગ રહી છે, તે પણ આપણે જોયું છે। આપનો આભાર અમારી સાથે જોડાવા બદલ। બીજી તરફ હવે ચલાલા નગરપાલિકાની વાત કરીએ તો ત્યાં આગળ પણ ભાજપનો વિજય થયો છે। ચલાલા પાલિકામાં ભાજપનો કબજો જોવા મળ્યો છે। તો ચલાલામાં ભાજપની ભવ્ય જીત જોવા મળી રહી છે અને સલાયા પાલિકા વોર્ડ નંબર 7માં કોંગ્રેસની 4 બેઠક પર જીત થઈ છે, જ્યારે સલાયામાં આપના 13 અને કોંગ્રેસના 17 ઉમેદવાર વિજેતા થયા છે। કરજણ પાલિકા વોર્ડ 7માં આપની પેનલની જીત થઈ છે, આપની ભવ્ય જીત થઈ છે। સલાયા પાલિકા વોર્ડ નંબર 7ની વાત કરવામાં આવે, બીજી તરફ લાઠી પાલિકામાં ભાજપનો કબજો જોવા મળ્યો છે, ભાજપનો દબદબો જોવા મળી રહ્યો છે। લાઠીમાં 24 પૈકી 18 બેઠકો પર ભાજપની ભવ્ય જીત થઈ છે। લાઠી નગરપાલિકામાં કોંગ્રેસને માત્ર 5 બેઠક જ પ્રાપ્ત થઈ છે। લાઠી પાલિકામાં ભાજપનો દબદબો જોવા મળી રહ્યો છે અને માત્ર 5 બેઠક કોંગ્રેસના ફાળે ગઈ છે। લાઠી 24 પૈકી 18 બેઠક પર ભાજપની ભવ્ય જીત થઈ છે।